જો એક વાસળી છે ને એક વાસળું છે, બે ગાય લીધી છે. અમારા ગૌશાળામાં બે ગાયોનો વધારો થયો છે. પાકો ગોવાળિયો થવાનો છે. એ કે નિશાળે ભલે જાવ 10 ભણીને આપણે કરવાનું આ જ છે કે ફાયદો આમાં જ છે. માતાજી તમને ધંધા પાણી બરકત દે ને તમારા ગૌશાળામાં હજી 2-4 ગાયોનો વધારો થાય. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે અને અમે સવારમાં પહોંચી ગયા છે. કપિલભાઈ ઘરે નથી, ટાઈમ થયો છે 10 વાગ્યાનો, કેમ કે આજે અમારા કપિલભાઈ રાજસ્થાનથી ગાયું લઈને આવ્યા છે. એટલે કપિલે આવ્યો ને અમે આવ્યા કે અંદરથી ખુશી કંઈક અલગ હોય, કેમ કે નોરતાના દિવસની રાહ જોતો હતો કા ગાય લેવી. તો ગાય લઈને આવી ગયો છે ને હું અહીં પહોંચી ગઈ જો ને ફોન આવી ગયો. સર જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, કેવી ગાય છે, કેટલાની આવી છે, હું છે ને હું નહીં બધું આપણે કપિલભાઈ આવે ને પછી પૂછીએ. અમારા ભવ્યભાઈ જો 9 ભવ્ય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને અમારા વર્ષાને જો ઘરના વાસી કામ થાય છે, લગભગ થઈ ગયા છે બધા કામ ને. મારે ઘરના કામ થઈ ગયા હતા એટલે બા ઘરે હોય તો ઉપાધિ ન હોય. વર્ષા જય શ્રી કૃષ્ણ. જો આવે છે અમારી ગાય માતા આવે છે, એના સ્વાગત માટે થઈને અમે આવ્યા છે. જોયું બધું જોયું જો એક વાસળી છે ને એક વાસળું છે. બે ગાય લીધી છે રાજસ્થાનની. જો અમારે કારી ગાય જ લેણું છે કાકા ભાઈ. તો અમારા ગૌશાળામાં 2 ગાયોનો વધારો થયો છે. પરેશભાઈ સારું ને ભાઈ? આ બેયની વાસળી ભેગી છે? હા હે અમાર તો પરેશભાઈ કેવા 2 કાળી 3 કાળી થઈ ગઈ. 2 એક હતી આ મસ્ત કાળી છે, ઓલી ભૂખરી કાળી ખાવાનું નાખી દો. હાલો પેલા દોવાનું કામ કરવાનું છે, કેમ કે 2 દોવા દે છે અને દૂધની ગાય જ લીધી છે, કેમ કે આપણે જરૂર હતી અત્યારે ખાસ. ઓહો તમારે ગોરધન ને એ ખબર છે કે એસએફ ગાય છે જવજી? હે તને ખબર છે આ અમાર પાકો ગોવાળિયો થવાનું છે. ભણવા ભલે જાય 10 ભણીને કે આપણે કરવાનું છે ઢોરનું છે કાબરિયા કવા પાકો ગોવાળિયો થવાનું છે. એ કે નિશાળે ભલે જાવ 10 ભણીને આપણે કરવાનું આ જ છે કે ફાયદો આમાં જ છે. એને લીધી વાસળી વલ કેતા તઈ. હાલો હવે પેલા જે પ્રોસેસ કરવાની છે એ બધી કરી લે, ગાય ધોઈ લઈએ, પછી મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહે. કલાક જવા દેજો, આને તો નવડાવવી પડશે. એટલે તમને તેડાવ્યા કે તમે આવો, આ બેન નવરાવાની એટલે એ કામ તમારું છે. દૂધ ખાવું સારું લાગે તો એ કામ નવરાવ્યો. તમારે ખબર હતી ને એટલે મેં કેવા જ આવ્યો. નહીં તમારે બેનભાઈ બેન નવરાવાની છે. અમે બેનભાઈ બે તમને કેવું ખાણ કોઈ દી આ મકાઈ ખોટું જોઈ છે. બાજરી હોય ને બાજરા નાખવાની. આ તમે વાંધો ભૂકો મેં વિડીયો કરવાનો બધો મને અમારા ગાડી દેખાય તો આ ગાને લાલ કઈ નહીં હરખી હાચવશો ને રાખશો ને તો રેડી થઈ જાય. હોલીમાં ફેર રહ્યા હતા ખબર શું ખાતે બોલું રે અરે તું દે ગાય ને હલવો. અમારા વડે એને હાથ ઓળતી કરાવવાના છે. જો વયા ગયા, મેં કીધું તું તો વયા ગયા. બસ 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 થોડો
બાય. જય શ્રી કૃષ્ણ, બાય બાય. પાન તો હરખું મારજે. પાછું કોઈ દે કઈ નો મારી નથી આપણે. સારું લ્યો, માતાજી તમને ધંધા પાણી બરકત દે ને તમારા ગૌશાળામાં હજી 2-4 ગાયોનો વધારો થાય ને તમારા છોકરા દૂધ ખાય અને રાજી થાય એવા આશીર્વાદ અમારા. હવે છે ને કોઈ દી ધવરાવાનું ગાયને દોઈ લઈએ કપિલભાઈ, એટલે થોડીક ફોરી થઈ જાય કેમ કે અત્યારે તો કામ એને દૂધ પીવડાવી દેવાનું. 11 સવા 11 થઈ ગયા છે. અને નીચે કઈક પાથરવાનું રાખજો. જો આ ઢોરાય કેટલું. વાતચીત ના આવે. હા છાવણો છે, જે દિયો એ બધું સાવવું જોઈએ. આને લોટ નાખવાની જરૂર નથી. પકાવો પલાઈ ગયો ખાઈ લઈને ખાઈ. મારા હાથમાં ભીગ નથી. હા 2-3 દિવસ ગાવી જોઈ નથી. ઉજાગરો ઠાકોરો બધું ભેગું. નવા ગાય જોવા આવી તો ભાઈ કે એ બોલે યાર ભાઈ ગાય કેમ જોવે જોવા આવતો જરા આમ બોલે એટલી સ્પીડમાં મશીન થોડો છે ભાઈ. આ સિસ્ટમ હારી ટેન્શન નહીં. તેને માંડવીઓ ચાખી લીધું એટલે હવે દૂધ નથી પીવું. જોજી પીહે પીહે નથી પીવું. જો ને હું ગઈ આપી દો. પાને ખાધું આમાં જોઈ પેલા હું ગઈ લે કે હું ક્યાં આવ્યો હું છે. કોઈ વસ્તુ ચેક કર્યા વગર ખાવાની નહીં, તપાસ પૂરી કરવાની. જો આંગળીએ પી છે. આરખુડો છે. જે પીવું છે ને હારા છે. આખું મોટું નથી આવડતું લાગતું. પીવું નથી એને. આવડે હે ભાઈ બે પગલા ઉભો નથી. એ ઉભો કર્યો. થઈ ગયો. નાકમાં ભરી જાહે. તોફાની છોકરા જેવું છે. એ તોફાની છોકરા જેવો છે. આંગળીએ પીવું, આમ નથી પીવું. મગજના ડોક્ટર ને બતાવવું જો. હા હવે રેવા દે રેવા દે.
જો એમ નથી પીવું એને. એને એમ નથી આંગળી જોઈએ. ગોતે હા આંગળી ગોતે એમાં ઈ. હાથ હોય ને તો હાથે જ પી લે. જોઈ કેવો હે તારો પગ ઓલામાં છે દોરી. બસ પીવા દે એને. આવડી ગયું. દગડો છે હાવ. આજનો ને એટલું દૂધ મળશે પછી ડાયરેક્ટ. હાલો ફ્રેન્ડ, તો બે ગાયું દોવાઈ ગઈ છે અને પારુને દૂધે પાઈ દીધું છે. કેમ કે ન્યા સિસ્ટમ આમ કાથરોટમાં ને છબલામાં દૂધ પાવાની, આમ ધવરાવે નહીં, એટલે એ રીતના અત્યારે કાંઈ કરીને વાસળીને દૂધ પાઈ દીધું. તો હવે આપણે છે ને કપિલભાઈને પૂછીએ કે ગાય કેટલાની આવી, ક્યાંથી લીધી ને આ ગાયની નસલ કઈ છે, એનું નામ શું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હા આ જર્સી એટલે એસએફ હમ. હા 75,000 માં જોટો આવ્યો ને અને પેલવેત્રી બે કેલવેથી, એકને વાસળી એકને વાસળો. અને આનું દૂધ કેટલું હોય અંદાજે? શરૂઆત ક્યાંથી થઈ અટાણે બે ને 7-7 લીટર છે હાજરમાં. ને એવરેજ કેટલી આમ એની સરેરાશ? 9 નું કે લોકો એમ નહીં, આમ હોય તો હારામ હારી ગાય હોય તો દૂધ કેટલું હોય? 12-13 એટલું આ ગાયનું. હા. અને દૂધે સારું હોય, ફેટમાંય અને આમે સારું હોય. અને લીધી ક્યાંથી આપણે? થરાદ રાજસ્થાન, બનાસકાંઠા. બનાસકાંઠામાંથી. તો જો આ અમારી બે ગાયું છે જે અમારા કપિલભાઈ લઈ આવ્યા. નોરતાન દીનો છે ને ઠેકડા મારતો તો ગાયું લેવી, અહીંથી નહોતી લેવી. ગીર ગાય છે, જર્સી છે, બાકી આપણી અહીંની દેશી ગાયું છે. પણ એને કે દિવસની ઈચ્છા હતી કે આપણે એસએફ ગાય લઈ આવીએ. અને એસએફ કહેવાય ને આમ જર્સી કહેવાય. તો બે લઈ આવ્યા છે. હવે આ બે કેવી સફળ જાય ને કેવી નીવડે એની ઉપર આધાર છે. પછી આવતા વર્ષે ફરી પાછી બે લઈ આવશું, એટલે ગૌશાળામાં થોડોક ગાયનો વધારો થાય ને. અને આ જે એનું કામ છે, કેમ કે આમાં જ એનું ઘર હાલે છે દુજાણામાં જ, તો મોટે પાયે છે ને વિચાર છે કે તબેલો કરવાનું. પણ હવે જોઈએ કઈ રીતે થાય ને કઈ નહીં. શરૂઆત તો અહીંથી કરી છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. ને અમારી બે ગાયું તમને કેવી લાગી એ પણ કહેજો. આજ તો થોડોક થાકોડો છે ને ત્યાંથી લાંબા રનેથી આવીને એટલે હજી નવરાવાની બાકી છે. પણ ફરી પાછા આપણે આવશું ત્યારે હું તમને બતાવીશ બે ગાયું કે ગાયોની રોનક કેવી છે. અત્યારે તો થોડુંક વાતાવરણ બદલે એટલે થોડુંક તકલીફ થાય. આપણે હોય કે ઢોર હોય, ફેર તો પડે જ. તો સારું હાલો, અમે આવ્યા હતા તો અમે ગાયું જોઈ લીધી, અમે ખુશ થયા. તમને કેવું લાગ્યું એ પણ મને કહેજો. હવે અમારે જવું છે ઘરે, સાહેબને ઉતાવળ છે. જો દુકાને ઘરાક છે, બા ઘરે એકલા છે, તારાબેનને તેડવા જવાનું છે, તો એવું બધું છે. હાલો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો ફ્રેન્ડ, તો કપિલભાઈ ઘરે જઈ આવ્યા ને પહોંચી ગયા ઘરે. ટાઈમ થઈ ગયો છે 12:05 નો અને બા એકલા કંટાળી ગયા. તડકે બેઠા હતા, હું આવી જાય. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને એક બીજા ખુશીના સમાચાર કે અમારા બા ને છે ને કાનમાં થઈ ગયું રેડી. કઈ વાંધો નથી, પડદામાં કે સેમાય મેલ ભરાઈ ગયો તો ને એને હિસાબે બાને ઓછું સંભળાતું હતું. હવે બે કાન થઈ ગયા મસ્ત રેડી. હવે બાપા ધ્યાન રાખવું જોઈએ બોલવામાં. હવે તો અમે ધીમેકથી બોલીએ તો અમારા બા સાંભળી જાય છે. એક બહુ ઉપાધિ હતી મારા કરતા છે ને, મારા બાને ટેન્શન વધારે હતું કે મારા કાનમાં છે ને મને સંભળાવા માંડે ને એટલે હું રાજા કે મને સંભળાય નહીં તો તકલીફ થાય. એમ કે કોઈ પણ હોય ન ગમે. એટલે બે ખુશખબરી છે કે અમારા કપિલભાઈ મસ્ત બે ગાયું લીધી. કે દિવસની એની ઈચ્છા હતી કે એસએફ ગાયું લેવી એટલે દૂધમાં થોડોક વધારો થઈ જાય. અને ક્યાંય છે ને બહાર કોઈના કામ કરવા જવું નહીં. છોકરા ઘરનું દૂધ ખાય, ઘરને આંગણે ગાયુંની સેવાય થાય અને ઘર ખર્ચો હાલે. બરાબર ને? ગાયું બે મસ્ત છે. અત્યારે 7 લીટર અમારી સામે 7 લીટર દોયું, પણ 8 લીટર ઉપર દૂધ તો થાય જ. બસ એનું બસ ઘર હાલે અને આમાં રહીને તો કઈ ઉપાધિ નહીં ને આપણે ટેન્શન નહીં. ને અમારે 3 પેઢીથી અમારે ઘરે છે ને આ ગાયુંનો સિલો આયલો આવે છે. મારા દાદાને એવો શોખ હતો, મારા પપ્પાને એવો શોખ હતો ને મારા કપિલને ગાયુંને એવો શોખ છે. મને ગાયું બહુ ગમે, પણ શું થાય કે અહીંયા આપણે સગવડ નથી કે રખાય નહીં. પણ જોઈએ હે હા, મકાન લે એટલે પેલું કામ ઈ જ કરી કે પેલા ગાય લે. આપણે વેચવું નથી કે આપણે કઈ નહીં, આપણે ખાવા હાટું થઈને લેવી. ઈચ્છા તો છે, મને ગાય દોતાય આવડે છે, બધું આવડે. ઘરને આંગણે એક ગાય જોઈએ, આપણું આંગણું પવિત્ર થાય અને આપણે ઘરનું ચોખ્ખું તાજું દૂધ ખાવા મળે. બહારનું કેવું છે કેવું નહીં આ તો આપણે હવે લઈને ખાવું પડે. સગવડ હોય ને તો ગાય રખાય, કેમ કે ગાય આપણી માતા છે. ને ગાયનું દૂધ આમે બહુ ઓક્સિસ એમ કે ને તો હારામાં હારું. ભેંસનું દૂધ ખાઈને આરસુડા થઈ જાય. ભેં અમથી પાણીમાં પડી હોય, ઘેર આવીને પાણી પીવે, આખો દી પાણીમાં પડી રહે, પાણી ઘેર આવીને પીવે. એ આરસુડ એનું દૂધ ખાય ને એટલે આપણે આરસુડા થઈ ગયા. તારા બધા શું કહે છે કેજો. તો હાલો હવે ફટાફટ રસોઈ બનાવી લો, કેમ કે આજ તો અમારે 3 ને જમવાનું છે. સાહેબને જવાનું છે જમવા. લગનગાળો ચાલુ થઈ ગયો છે એટલે ટવરક ક્યાંક ને ક્યાંક તો સાહેબને જવાનું જઈશે જમવા. એટલે હવે અમે ઘરમાં રહેવું 3 ઈન 3. તો હાલો તારા બેન આવી જાય ત્યાં સુધીમાં રસોઈ બનાવી લે. બટેટાનું શાક, ભાત ને રોટલી કરી નાખવા હાલશે ને? તો સારું હાલો મત કરવી.
હવે બપોરની રસોઈ માંડીએ, કેમ કે સાહેબને જમવા જવાનું છે. અમારે નહીં, હમણાં અમારે ધારાબેન આવી જાય, ડેલીથી રાયડું નાખતી નાખતી આવશે, મમ્મી હું બનાવ્યું, ભૂખ લાગી કા. તો હાલો બપોરની રસોઈ બનાવી લઈએ, પછી મળીએ ને. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કે અમારા કપિલભાઈને ગાયું તમને ગમી કે નહીં, એ પણ મને કહેજો. કેમ કે અમારા કપિલને ગાયુંનો શોખ બહુ જ છે, નાનેથી શોખ છે. ને અમારે 3 પેઢીથી અમારે ઘરે ગાયુંનો સીલો આયલો આવે છે. મારા દાદાને એવો શોખ હતો, એને એ રાખતા, મારા પપ્પાએ રાખી હતી ગાયું, અને અમારા કપિલભાઈએ એ વારસો રાખ્યો છે કે આપણે ઘરને આંગણે ગાય જોઈએ. પેલા શોખ ખાતર રાખી હતી એક ગાય, કે છોકરાઓને દૂધ ખાવા મળે, ઘરનું સારું દૂધ ખાવા મળે, ને આપણે વેચાતું લઈને ખાવું નહીં. પછી એને એમ થઈ ગયું કે નહીં, હવે મોટે પાયે તબેલો કરીએ અને ઘરનો ખર્ચો નીકળી જાય, ઘેર ને ઘેર ગાયુંની સેવાય થાય, છોકરાએ દૂધ ખાવું તો બધુંય થાય કે. એટલે ગાયુંનું જ કામ કરવું, ભેહું નથી રાખવી, ગાયું રાખવી. એટલે હવે 2-2 4-4 કરીને છે ને ગાયું લે છે ને વધારો કરે છે ને એની વાછોડ્યું હોય 2-4 વર્ષ થાય એટલે થઈ જાય. એટલે એમ અત્યારે હાલમાં એની પાસે 12 કે 13 ગાયું છે. માતાજી કરે ને બસ જો આ ગાયુંમાં ને સારું લેણું નીકળે ને ગાડી પાટે ચડી જાય ને તો 2-3 વર્ષમાં મકાન થઈ જાય અને એની જે કઈ ઈચ્છા છે ને એ પૂરી થઈ જાય માતાજી દયાથી. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. કેમ કે બહારનું કોઈ કામ કરવા જવું કે બહાર જવું એના કરતાં ઘેર ને ઘેર ગાયુંની સેવાય થાય, ઘરનું દૂધ ખાવા મળે અને કંઈ ટેન્શન વગરનું. નહીંતર અમારો કપિલ ફર્નિચરનો કારીગર છે, ડ્રાઈવર છે, એની પાસે હેવી લાયસન્સ છે, કોઈ પણ ગાડી આપો એને આવડે આપતા. પણ હવે એને છે ને આ ઢોરની માયા લાગી છે ને, તબેલામાં જે રસ જાગ્યો છે ને કે ભાઈ આ કરવું છે ને આ ધંધો આપણે ઉકલે છે ને આમાં ઉગે છે, એને કોઈ ન પૂગે. એટલે અમે કીધું ભાઈ ઈ તને ગમે તો ઈ કર, નજરની સામે ઘેર તો છે. ઓલો ડ્રાઇવિંગ કરતો હોય કે ગાડી લઈને જાય ને તો ઈ 8 દી આવે, 15 દી આવે, ઈ આવે નહીં ત્યાં લગી આપણે હક ન થાય. છોકરા ઘરના અહીંયા રાહ જોતા હોય, આપણો જીવ ન્યા હોય. ફર્નિચરમાં ક્યારેક કામ હોય ક્યારેક ન હોય. અત્યારે તો બધા ધંધામાં હરીફાઈ થઈ ગઈ. આ એક જ એવો છે કે જેમાં હરીફાઈ નથી. કેમ કે બધાને આ કામ કરવું કે ઢોર રાખવાની હેલું નથી. એ ઢોર વાહે ઢોર થવું પડે, એક દિવસે ક્યાંય જવાય નહીં. કેમ કે એટલા માલ ઢોરનું કામ કરવા કોઈ ન આવે. એકાદી ગાય હોય ને તો એક ટાણું કોઈ નીણ પાણી કરી જાય કે દોઈ જાય. આ 12-13 ઢોર છે, આમ હિસાબ કરીએ ને તો 20 જેટલા છે નાના મોટા, પણ એટલાનું કામ કરવા કોઈ ન આવે. એટલે ફરજિયાત એક જણાને હાજર રહેવું જ પડે, ક્યાંય જવાય નહીં. પણ એક ઓલું છે કે ઘેર ને ઘેર ઘરનો ખર્ચોય નીકળે, છોકરાઓને દૂધ ખાવાય મળે અને શાંતિ કે ભાઈ નજરની સામે છે. બસ એના હાટું થઈને છે ને આ બધી મહેનત કરે છે અને તબેલો બનાવવાનો વિચાર કરે છે. હવે જોઈએ હું થાય ને હું નહીં. તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો. તો હાલો ઘણી બધી વાતો કરી લીધી, હવે બપોરની રસોઈ બનાવીએ ને બસ આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો મારો આજનો દિવસ ને આવો હતો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જજો તમને અમારા વિડીયો કેવા લાગે છે. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ, જય શ્રી રામ, જય ભોલેનાથ, જય શ્રી રામ.